ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાપના દિન નિમિત્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો। ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 141માં સ્થાપના દિવસ નિમિત્તે ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીના નિવાસ સ્થાને કોંગ્રેસ કાર્યાલય મુકામે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। 141 વર્ષથી દેશના વિકાસ માટે કોંગ્રેસે કરેલા કાર્યો અને મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા। ભારત દેશે જ્યારે આઝાદ થયો ત્યારે દેશમાં ટાંકણીનું પણ ઉત્પાદન થતું ન હતું, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશને તમામ ક્ષેત્રે પ્રગતિના પંથે લઈ જવા માટે કરેલા સાહસોને યાદ કરવામાં આવ્યા। આ પ્રસંગે દેશ માટે તથા આઝાદી માટે બલિદાન આપનારા મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત, ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા, ખેડબ્રહ્મા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટરો પ્રવીણસિંહ સોલંકી, ગોપાલભાઈ રાવલ, દિલીપભાઈ વરસાવા, નયનભાઈ મોદી, ડોક્ટર કિંજલ સોલંકી, ભવાનસિંહ વાઘેલા, અરવિંદભાઈ બુબડિયા, મયુરભાઈ પટેલ, વિવિધ ફંટલ સેલના પ્રમુખો, તાલુકા કોંગ્રેસ સમિતિના અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિનય મહેતા સાથે ચંદ્રશેખર ભાવસાર, બ્યુરો ચીફ, સાબરકાંઠા।